20 તારીખે જે મોટી સંખ્યામાં અલગ અલગ ખૂણેથી અલગ અલગ સંગઠનોના સપોર્ટના આધારે ત્યાં જે મેદની એક મેળાવડો એક મહાકુંભ ઉભો થવાનો હતો, એનાથી ભાજપ સરકાર કેન્દ્ર સરકાર ડરી ગઈ છે. સત્તાનો નશો બહુ ખરાબ ચીજ છે. પંજાબમાં આમ આદમી પાર્ટી જાય ને અહીંયા ચેતરભાઈ ભાજપમાં જાય એટલે મેં એક સરસ તાળું લઈ રાખ્યું છે, હું આ લોકોને ગિફ્ટ કરવાનો છું કે આંદોલનને સફળ બનાવવું હોય તો કેજરીવાલ સાહેબ જેવા લોકોથી દૂર રહેજો અને એને દૂર રાખજો. ખરેખર લોકશાહી ખૂણામાં રડી રહી છે અને જો આવું ને આવું ચાલ્યું ને તો દેશમાં આંતર વિગ્રહ થશે. આ મારા શબ્દો નોંધી લેજો. કહેવા માંગુ છું, હું ઘણી વખત બોલ્યો છું, આમ આદમી પાર્ટીનું ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ના ખપે. આવું મને એવું લાગે છે કે અન્નાના આંદોલનથી પ્રસ્થાપિત થયેલી ભાજપ સરકાર આ આંદોલનથી ઘર ભેગી થશે. કે જો રાજકીય વાત જ સાહેબ કરવી હોય ને તો કોંગ્રેસે જે કામ કર્યા એમાંથી એના 5% બીજેપી પોતાના કામ ગણાવે, 2% એના કામ ગણાવે. સોનમજીને આ રીતે હોસ્પિટલમાં એડ કરશે અથવા એનકેન રીતે હેરાન કરશે તો બીજા 1000 સોનમજી આવડા મોટા મહાભારતના સંતાનોમાંથી ઊભા થશે. સોનમજીના ધર્મપત્ની ખુદ એવું કહે છે કે એમને એડમિટ કરવા પડે એવી હાલત નથી. સોનમ વાંગચુક, દિલ્હીનું જંતર મંતર વિસ્તાર છેલ્લા 19 દિવસથી સોનમ વાંગચુક ભૂખ હડતાલ પર બેઠા છે. જે રીતે ગઈકાલે સમગ્ર ઘટના ઘટી, સમગ્ર દેશ વાકેફ છે તેનાથી. ત્યારે આ મુદ્દે કરશનદાસ ભાદરકા આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાયા છે. નમસ્કાર, હું છું યશ નાયક. ત્યારે આ સમગ્ર મુદ્દે આપણે વાત કરીશું અને સીધા તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. કરશનદાસ બાપુ, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરશનદાસ બાપુ, જે રીતે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે, સોનમ વાંગચુક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, પેપર જે લીક થયા છે અને ખાસા સમયથી 19 દિવસથી તે પોતે ભૂખ હડતાલ પર બેઠા હતા. શું કહેશો સમગ્ર ઘટનાને લઈને? જી, ડર છે, બીજેપીનો ડર છે, આંદોલનથી ડરે છે. હવે તમે માનો કે તમારા સ્ટુડિયોની બહાર નીકળીને 100 જણાનો સર્વે કરો કે મારી તબિયત બગડે અથવા કોઈ XYZ ની તબિયત બગડે તો ગામ, સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને વધુ ચિંતા હોય કે મારા ધર્મપત્ની અથવા તો મારા પરિવારજનને વધુ ચિંતા હોય? સભ્ય સમાજના કોઈ પણ રેન્ડમલી 100 જણાને પૂછો, 100 નો જવાબ એવો હશે કે યસ, પરિવારના સભ્ય અથવા તમારા ધર્મપત્નીને ચિંતા હોય. આ આપણું કલ્ચર પ્રમાણે સ્વીકૃત છે, આમાં કોઈ મોટું મગજ ચલાવવાનું નથી. સોનમજીના ધર્મપત્ની ખુદ એવું કહે છે કે એમને એડમિટ કરવા પડે એવી હાલત નથી. એ સોફ્ટ કોપી માંગે છે રિપોર્ટની, તો એમાં ને એમાં ક્યાંક ડોક્ટરો ઉપરના ઓર્ડર પ્રમાણે નથી આપતા. આ તમારું કે મારું નથી, આખો દેશ દુનિયા જાણે છે. તો એમના ધર્મપત્ની ખુદ એમ કહે છે કે એ કેપેબલ છે હજુ લડવા માટે. એમ છતાંય ગવર્મેન્ટ જો એનાથી વિશેષ ચિંતા કરતા હોય તો આમાં ક્યાંય કોઈ રાજકારણ કે મગજ ચલાવવાની વાત જ નથી. ખુલ્લમ ખુલ્લા નાગો ભાજપનો ડર છે આંદોલનથી અને ડરે છે. 20 તારીખે જે મોટી સંખ્યામાં અલગ અલગ ખૂણેથી અલગ અલગ સંગઠનોના સપોર્ટના આધારે ત્યાં જે મેદની એક મેળાવડો એક મહાકુંભ ઉભો થવાનો હતો, એનાથી ભાજપ સરકાર કેન્દ્ર સરકાર ડરી ગઈ છે. પણ તમે પૂછો એ પહેલા હું બીજેપીને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે બીજેપી, તમે પણ જાણો છો કે આજ નહીં તો કાલ શિક્ષણ મંત્રીને તમારે હટાવવા જ પડશે, રાજીનામું લેવું જ પડશે. પણ બીજેપીની જૂની આદત પ્રમાણે એનો યશ કોઈ આંદોલનને કે કોઈ વ્યક્તિને કે કોઈ પાર્ટીને કે સંગઠનને ન મળી જાય એટલે હાલ પૂરતું આંદોલન રોકવાનો મિથ્યા પ્રયાસ છે. દેશનો ઇતિહાસ રહ્યો છે. સોનમજીને આ રીતે હોસ્પિટલમાં એડ કરશે અથવા એનકેન રીતે હેરાન કરશે તો બીજા 1000 સોનમજી આવડા મોટા મહાભારતના સંતાનોમાંથી ઊભા થશે. બીજેપીને એ પણ યાદ હોવું જોઈએ કે લોકશાહી દેશ છે. લોકોએ મત આપ્યા એટલે તમને કેન્દ્ર સરકારમાં છેલ્લા 1.5 દશકાથી શાસન કરવા મળે છે. બીજેપીને એ પણ યાદ હોવું જોઈએ કે આ જે ગઈકાલે જે એમણે પાપ કર્યું એ પાપ અન્ના આંદોલન વખતે યુપીએ ગવર્મેન્ટ કર્યું હોત
તો એ આંદોલન વેર વિખેર થઈ જાય. પણ જે તે યુપીએ ગવર્મેન્ટ એ લોકશાહીને પ્રેમ કરતી સરકાર હતી કે રિઝલ્ટ ગમે એ આવે, સરકાર આવે તો જાય, એક આવે તો આવે, જાય તો જાય, એક નંબર ઉપર એ લોકશાહીનું જતન છે. અને બંધારણીય રીતે આંદોલનને આ રીતે ટાળવું એ લોકશાહી બેઝ ઉપર જેમ આધ્યાત્મિક હોય છે ને કે આ પાપ છે, એમ લોકશાહી અને રાષ્ટ્ર ધર્મમાં મોટું પાપ છે, જે ભૂલ બીજેપી દ્વારા કરવામાં આવી છે. જી પણ બાપુ જે રીતે અત્યારે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે, કારણ કે એવું તો નથી કે ભાઈ ભાજપ વખતે જ હવે આંદોલનો ચાલુ થયા હતા. આના પહેલા કોંગ્રેસની 70 વર્ષ રાજ કર્યું, ત્યાં પણ આંદોલનો થયા છે અને એમાંથી જ આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો છે. જી, સત્તાનો નશો બહુ ખરાબ ચીજ છે. અરે સાહેબ, આજે તમે પૂછો છો, હું જવાબ આપું છું. આપણે લોકશાહીમાં રહીએ છીએ, લોકશાહી બંધારણ છે. આ બધાની જનેતા તો આપણી આઝાદી છે. અંગ્રેજોએ માનો કે આ રીતે આંદોલનને રોકી લીધા હોત, આંદોલનો થવા જ ના દીધા હોત, તો આઝાદીનો જન્મ જ ના થાત, ભારત આઝાદ જ ના થાત. સમજો છો તમે? સેમ મેં જે ઉદાહરણ આપ્યું એ કે યુપીએ ગવર્મેન્ટ પછી જે બીજેપી સેન્ટરમાં આવ્યું, એના પાયામાં તો કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, અન્નાજીનું આંદોલન સંઘના સપોર્ટથી આ બધું ખુલ્લું પડી ગયેલું છે. હવે તો વર્ષો થઈ ગયા છે. તો એ પ્રમાણે 144 લગાવીને અન્નાજીને અંદર કરીને ત્રીજે દિવસે વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા, અન્નાજીને કોઈ ના ઓળખત, લાઠીચાર્જ કરો, આંદોલન વિખો. સત્તા હોય તો તમે કંઈ પણ કરી શકો. પણ જે તે ગવર્મેન્ટ, યુપીએ ગવર્મેન્ટ એ લોકશાહીને પ્રેમ કરે છે. પાર્ટી વાઇઝ જઈએ તો કોંગ્રેસ એ લોકશાહીને પ્રેમ કરે છે કે ભાઈ આંદોલન કરવું, અવાજ ઉઠાવવો એ બંધારણીય જોગવાઈ છે. કોઈ સત્તાધારી પક્ષની મહેરબાની નથી, એના કોઈ આશીર્વાદ નથી. લોકશાહી, લોક શબ્દને અંડરલાઈન કરો તો આંદોલન કરવું, અવાજ ઉઠાવવો એ તો શોભા છે લોકશાહીની. પણ એ મારા વિરુદ્ધ છે, મારી સરકારને નુકસાન કરે છે. આવતીકાલના મારા મતો તૂટવાની શક્યતાઓ છે. જેનજી વન સાઈડ જે સામું આવી જશે ને વન સાઈડ થઈ જશે. આ બધા અસ્તિત્વના ડરને લીધે બંધારણ ગયું. બંધારણની 1, 2 ને 3, લોકશાહીની 1, 2 ને 3, લોક લાગણીની 1, 2. અરે સાહેબ, ભારતીય સંસ્કૃતિમાં તો બાપ મારે દુશ્મન હોય ને તોય લોકો ખરખરોમાં પાછા નથી પડતા. ક્યાંય ન બનવાનું બને તો આપણે સારા પ્રસંગમાં વિરોધીને ત્યાં ન જઈએ, પણ એને ત્યાં કદાચ કુદરતી અણબનાવ બન્યો હોય ને તોય જઈએ. એ ભારતીય કલ્ચર છે આપણું. આ લોકો નીટમાં જે કઈ ન કરવાના ધંધા કર્યા અને પાછી આવી, પણ ઈટ બિટવીન જે 16-17 વર્ષના દીકરા દીકરીઓએ જે આપઘાત કર્યો, સાહેબ એ સંવેદના તો હોવી જોઈએ. મેં ગઈકાલે એ પણ કહ્યું છે કે આ ભાજપની એ સંવેદનાઓ મરી ગઈ છે, લોકશાહી પ્રત્યેનો પ્રેમ મરી ગયો છે. કમસે કમ એ તો હોવું જોઈએ કે ભાઈ મારી ભૂલને લીધે કેટલા ઘરના કુલ દીપક બુઝાઈ ગયા છે. તો મારો ધર્મ છે કે કુટુંબને એક દીકરા તરીકેની ભૂમિકામાં હું મદદ કરું. વ્યક્તિગત તો એની કન્ડિશન પ્રમાણે મદદ કરી શકે, પણ તમે જ્યારે સેન્ટરમાં ગવર્મેન્ટ લઈને બેઠા હો તો તમે શું ના કરી શકો સાહેબ? ધારો એ કરી શકો. કહેવાનો મતલબ એ સંવેદના ઓપ્શનમાં સત્તાનો નશો, લોકશાહીના પ્રેમના ઓપ્શનમાં સત્તાનો નશો. આવા સાયન્ટિસ્ટ જેવા લોકો આંદોલન, અવાજ ઉઠાવે છે. હું એ પણ અનેક વખત બોલી ચૂક્યો છું કે ભાઈ આંદોલનમાં તમને ક્યાંય મતલબ દેખાતો હોય તો ચલો, કે આ તો મતલબને લીધે કરે છે. લોકો દેખાવો શા માટે કરે? પોતાના પ્રશ્ન માટે. રાજકીય રીતે વિચારીએ તો વાત ચહેરો ચમકાવવાની હોય, પોતાના સંગઠનને મજબૂત કરવાની હોય, જે કેજરીવાલ કરી રહ્યા છે. એ વાત હોય તો એને આપણે નજરઅંદાજ કરીએ કે આંદોલનના નામે તમે આ બધા ધતિંગ રહેવા દો. પણ જ્યારે સોનમજી કરી રહ્યા છે તો એનો ચહેરો તો ઇન્ટરનેશનલ ઓલરેડી વેલ નોન છે. પોતે સેટલ છે, પોતાને કોઈ પૈસાની એવી જરૂર નથી. માત્ર જૈનજી માટે, આવતીકાલના ભારત માટે કરે છે. આજના યુવાનો એ આવતીકાલનું ભારત છે એના માટે કરે છે. એને પોતાને શું જોઈએ છે? અને એ સત્યના રણકાથી આ ગવર્મેન્ટ ડરી ગઈ. અને એટલા માટે હું રિપીટ કરું કે એમના પત્ની, સૌથી વધુ ચિંતા બાળકોને અને પત્નીને થાય. આ તો જે સભ્ય સમાજને સ્વીકારે છે, રાક્ષસી યોનિમાં હોય તો આખી અલગ વસ્તુ છે, પણ સભ્ય સમાજ સ્વીકારે કે તમે કે હું કે દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ સમસ્યામાં આવે અથવા તો બીમારીમાં આવે તો પેલી ચિંતા આપણી પત્ની, પતિ, બાળકોને થાય. આ તો કે આમાં કઈ નવું નથી, સ્વાભાવિક છે.
તો એના પત્ની, આ હું રિપીટ કરું છું, આપણા આ દર્શકોને આ વિચારવાની જરૂર છે કે એના પત્ની ખુદ કહે છે કે મારા હસબન્ડને કઈ પ્રોબ્લેમ નથી. એમના પત્નીને બંધારણીય રાઈટ છે કે મારા હસબન્ડનો જે રિપોર્ટ છે એ મને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી આપો. તો એમાં પણ એ વિડીયો પણ મેં અને દર્શકોએ જોયેલા છે. એમાં પણ ડોક્ટર એ કરે છે ને લોકશાહીને શું કહેવાય ઉભે ઉભી ચીરતા હોય એવું બધું દેખાય છે. ડોક્ટર જવાબદાર નથી, એને ઉપરથી ઓર્ડર હોય. એટલે સાહેબ, ખરેખર લોકશાહી ખૂણામાં રડી રહી છે. અને જો આવું ને આવું ચાલ્યું ને તો દેશમાં આંતર વિગ્રહ થશે. આ મારા શબ્દો નોંધી લેજો. જી, આંતર વિગ્રહ થશે. જી, જી. તમારી પાર્ટીમાંથી એક પણ નેતા ગયા છે હજી સુધી? કારણ કે દિલ્હીથી જંતર મંતર જી. ખૂબ જ નજીક છે. રાહુલ ગાંધી કેમ ના ના ના, કોણ કે નથી ગયું? હું મારી લગભગ 8 જણાનું લિસ્ટ છે મારી પાસે. અત્યારે મને એક એકના નામ યાદ નથી. ગયા છે. જરૂર પડશે રાહુલજી પણ જશે. તો તમને લાગે છે કેમ કે આવતીકાલથી સંસદ સત્ર ચાલુ થાય છે, તો આ મુદ્દો જી, ક્યાંક ને ક્યાંક જેનસી માટે જે અત્યારે હાલમાં મુદ્દો ચાલી રહ્યો છે તે સંસદમાં મુદ્દો ઉઠાવવામાં આવશે ખરી કોંગ્રેસ દ્વારા? સંસદમાં આ મુદ્દો ખૂબ તાકાતથી, અસ્તિત્વનો સવાલ હોય ને, લોકશાહીના અસ્તિત્વનો સવાલ સાહેબ, અને એ સ્ટેટનો પ્રોબ્લેમ હોય તો વિધાનસભા અથવા તો સંસદમાં જો તો પછી લોકશાહીને તાળું મારી દેવું જોઈએ. તાકાતથી પેલો ઉઠશે આ મુદ્દો. પણ વસ્તુ સ્થિતિ એ નથી સાહેબ. કોણ વિરોધ કરે છે ને, તો આપણે બહુ છીછરી વાત કરીએ છીએ. મેઇન વાત એ છે કે લોકશાહી ઢબે મને સરકાર મળી છે, આંદોલનને આધારે મને સરકાર મળી છે, અને હું આંદોલનનો દુશ્મન થાવ તો દેશ મને આવતીકાલે કઈ રીતે સ્વીકારશે એ ભાન ભાજપ ભૂલી ગયું છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. પણ કોઈ પણ હિસાબે આ લોકો લોકશાહીને કદાચ સરમુખત્યારશાહીમાં રૂપાંતરિત કરવા માંગતા હોય તો મારો એક પણ લોકશાહી પ્રેમી એ સહન નહીં કરે. એ તમે હો, હું હો, કે દેશ પ્રેમી કે લોકશાહી પ્રેમી કોઈ પણ હોય. અને બીજેપી ખુદ, એ પણ રિપીટ કરું, બીજેપી ખુદ જાણી ગયું છે કે આમાં કાચું કપાઈ ગયું છે. શિક્ષણ મંત્રીને છૂટા કરવા પડશે. હું કદાચ મને તો એવું લાગે કે 10-15 દિવસમાં મેક્સિમમ એ કરશે. પણ અત્યારે કરે તો હું રિપીટ કરું કે એનો યશ જે તે આંદોલનકારીને મળી જાય, જે બીજેપીની અને પર્ટિક્યુલર આપણા મોદી સાહેબની એ જૂની ટેવ છે, જ્યારે સીએમ હતા ત્યારની ટેવ છે કે કોઈ પણ આંદોલન હોય તો એની રીતે થવા દો, પણ જો એને લોક સમર્થન વધુ મળે તો એન કેન રીતે દાબો, એને યશ ન મળવો જોઈએ. સેમ પોલિસી આમાં થઈ રહી છે. એટલે એનો વિરોધ પણ તાકાતથી થશે. એક સાયન્ટિસ્ટ જશે તો દેશના હજારો લોકો પાછા આંદોલન માટે ઉભા થશે. એક આંદોલનને દાબશે તો લાખો આંદોલન ઉભા થશે. કારણ કે આપણે 140 કરોડનું પરિવાર છે. આ કે 2-5 લોકોનો તો પરિવાર નથી. એટલે લોકશાહીને દાબવાના જે માયકાંગલા પ્રયત્ન બીજેપી દ્વારા થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે અન્નાના આંદોલનથી પ્રસ્થાપિત થયેલી ભાજપ સરકાર આ આંદોલનથી ઘર ભેગી થશે. જી, જી. તમે જે રીતે કહી રહ્યા છો કે ઘણી બધી દેશની અંદર સમસ્યા છે, તો વારંવાર ભાજપની સરકાર કેમ બને છે કેન્દ્રમાં, સમગ્ર દેશની અંદર, અને હવે તો દિલ્હીમાં પણ છે? કંઈક તો હશે ને એવું? નહીં હોઈ શકે. અસત્યનું આયુષ્ય, માનો કે જ્યાં સુધી રામ રાવણમાં લંકામાં ગયા, રાવણની સામે ગયા, ત્યાં સુધી તો વર્ષો સુધી રાવણે રાજ કર્યું હતું. જ્યારે તો સારું કામ રામ કરતા ત્યાં હશે ને ગયા, કરસનદાસ બાબુ? કંઈક તો સારું કામ કરતા હશે ને? હું એ જ રોજ કહેવા repeat માંગુ થતી છું હશે. કે જ્યાં સુધી લોકોને સત્ય નહીં સમજાય, જ્યાં સુધી લોકોને વાસ્તવિકતા ના સમજાય, ત્યાં સુધી તો રાવણનો પણ જય જયકાર લંકામાં થતો હતો. જ્યારે રામ ત્યાં ગયા અને વાસ્તવિકતા, સત્ય, સાચો ધર્મ સમજાયો, ત્યારે લોકો પેલી રીતનું થયું ને એનું હનન થયું. એમ કોઈ પણ વસ્તુ તમે આધ્યાત્મિકમાં કોઈ સંત મહાત્મા જોઈ લો, નેતાઓના પેલામાં જોઈ લો, પાર્ટીઓમાં જોઈ લો, સામાજિક આગેવાનોમાં જોઈ લો, જ્યાં સુધી એની ઓરિજિનાલિટી, એની વાસ્તવિકતા લોકો નહીં જાણે ત્યાં સુધી તો બલ્લે બલ્લે વાહ વાહ થયા કરે છે. પણ હવે લોકો જાણવા માંડ્યા છે કે
આંદોલન કરીને ઊભું થવું અને પછી આંદોલનનો વિરોધ કરવો. મેં કહ્યું એ પ્રમાણે કુટુંબના કુલ દીપકો બુઝાઈ જાય તો એના પણ રાજકારણ કરવા, એના ઉપર પણ કઈ જે માવતર તરીકે, કારણ કે કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ એ માવતર હોય, એમાં એમને કઈ મદદ ના કરવી. ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ. અત્યાર સુધી બિલિંગ ચાલ્યું, પેકમાં રમ્યા, પણ હવે લોકો દેશવાસીઓ, દેશપ્રેમીઓ, લોકશાહી પ્રેમીઓ વાસ્તવિકતા જાણે છે કે માવતર પાર્ટી કે જે આઝાદીથી આજ લઈને, હું ઘણી વખત કહું છું કે જો રાજકીય વાત જ સાહેબ કરવી હોય ને તો કોંગ્રેસે જે કામ કર્યા એમાંથી એના 5% બીજેપી પોતાના કામ ગણાવે, 2% એના કામ ગણાવે, પણ સતત એ લોકોએ એક માસ સાયકોલોજીનો ઉપયોગ કરીને નકારાત્મકતા એવી વાતો કરી. પણ લોકો હવે પાછા વળે છે. હવે જાણતા થઈ ગયા છે કે જે ધર્મના કેમેરાથી, પાવરના કેમેરાથી, લોકશાહીના પ્રેમના કેમેરાથી આ બધું જ જે છે એ ક્યાંક ને ક્યાંક ભ્રમ છે. આ સરકાર માત્ર 5-10 ગણ્યા ગાંઠિયા પૈસાદાર માણસો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને પ્રેમ કરે છે. બાકી આખા દેશને, લોકશાહીને અને આ લોકોને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ ના હોય એવું ધીમે ધીમે લોકો જાણી ગયા છે. એટલે તમારા પ્રશ્નનો સીધો જવાબ કે હા, હમણાં 15 વર્ષ પૂરા થશે. હવે આગળ તમે જોવો શું રિઝલ્ટ આવે છે, કારણ કે વાસ્તવિકતા એક દેશ પ્રેમી સુધી પહોંચી ગઈ છે. જી 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 કરશનદાસ બાપુ, મારો પ્રશ્ન એ પણ છે, જે રીતે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એ પાર્ટી જે આંદોલનમાંથી ઊભી થઈ હતી, તમને શું લાગે છે કે હવે જે આંદોલન ચાલી રહ્યું છે અને અત્યારે હાલમાં જેન્ઝીનો જમાનો છે, આંદોલનમાંથી એક ફરી નવી પાર્ટી નીકળશે ખરી? સાહેબ, આમ આદમી પાર્ટીની વાત હોય તો પરમ દિવસ મેં મારા નિવેદનમાં સોનમજીને રિક્વેસ્ટ કરી હતી. ત્યાં સુધી પહોંચ્યું ના પહોંચ્યું મારો રામ જાણે, કે આંદોલનને સફળ બનાવવું હોય તો કેજરીવાલ સાહેબ જેવા લોકોથી દૂર રહેજો અને એને દૂર રાખજો, કે જેને માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે અને પોતાની સંગઠન પાર્ટીને માઇલેજ આપવા સિવાય લોકશાહીમાં કે લોકોના પ્રશ્નોમાં કોઈ પેલું નથી. અને મારી આ નિવેદનને સ્ટેમ્પિંગ એ છે કે જે તે સમયે કેજરીવાલ સાહેબે પોતાના પરિવારને લઈને જે જાહેરમાં વાતો કરી હતી, રાજકારણમાં જઈશ નહીં જઈશ એ બધી જે વાતો કરી હતી, અને પછી જે કઈ ઘટનાક્રમ બન્યો એ આખો દેશ જાણે છે, મારે કઈ કહેવાની જરૂર નથી. એટલે આ કરેલું ફોગટ જતું નથી. આંદોલનમાં હંમેશા લોકશાહીની ચમક વધતી જ હોય છે, લોકહિત જ થતું હોય છે. પણ જેમ જંગલમાં સિંહ શિકાર કરે, મારે અમુક શબ્દો અહીંથી ના બોલાય, અને પછી જે બધા વળગી પડે, એ વળગનારાઓને આંદોલનથી દૂર રાખવા પડે. ખરેખર જે લોકશાહીને પ્રેમ કરે છે, બંધારણને પ્રેમ કરે છે, પીડિતોને પ્રેમ કરે છે, જેના ઉપર અન્યાય થયો છે, એનું વાસ્તવિક દુઃખ છે, આભાસ નહીં પણ જેનું જીવન વાસ્તવલક્ષી છે, એવા કરોડો લોકો આંદોલનમાં જોડાય એ આવકાર્ય છે. પણ આ ટાઈપના લોકો, જે મેં કહ્યું એ પ્રમાણે, કે માત્ર પોતાના ચહેરા ચમકાવતા હોય, માત્ર પોતાની પાર્ટીને કેમ લાભ થાય, એ લોકો કદાચ એવું માની શકે કે અમે આંદોલનનો ભાગ છે, પણ એ લોકશાહી હિતનો ભાગ ન હોઈ શકે. હું પર્ટિક્યુલર વાત કેજરીવાલજીની કરું છું. જી, મારો પ્રશ્ન એ જ છે કરશનદાસ બાપુ, પાર્ટી ઊભી થશે નવી? તમને લાગે છે કે નવી દેશની અંદર નવી જેન્ઝી પાર્ટી ઊભી થઈ રહી છે? ના, મને આ તબક્કે નથી લાગતું, કારણ કે ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી અને સોશિયલ મીડિયા રિયાલિટી એ વ્યક્તિગત મને એવું લાગે છે કે એ બંનેનો તાલમેલ કરવો ખૂબ અઘરો છે. મને તો યુવાઓનો દેશ છે ત્યાં સુધી બાપુ, યુવાઓનો દેશ છે, યુવાઓ ખૂબ જ છે, યુવાઓનો દેશ છે, એટલે યુવાની જે શક્તિ છે હવે ધીરે ધીરે વધી રહી છે. આપ કઈ રીતે જુઓ છો? હું એ જ કહી રહ્યો છું કે યુવાઓના હાથમાં યુવાઓના હાથમાં દેશ જઈ રહ્યો છે તો એની શક્તિ તો પ્રબળ હશે. વંદની કોઈ પ્રશ્ન નહીં. હું અનેક વખત બોલી ચુક્યો કે આજનું જેનજી યુવાનો જે છે એ આવતીકાલનું ભારત છે. ઇન્ટરનેશનલી આપણે ગૌરવ લઈએ છીએ કે સૌથી આખા વર્લ્ડમાં સૌથી વધુ યુથ યંગ જે છે આપણો દેશ યંગ ઇન્ડિયા કહેવાય એ રીતે, અને એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ આજનું યુથ જે છે ખૂબ શાણું છે, અને આજનું નો ડાઉટ કદાચ લોહી ગરમ હોય તો 2-5 થી કોઈ એને આમ તેમ વેગ આપી શકે, પણ આજનું યુથ ખૂબ શાણું છે. એ પેલું એ ડિસાઈડ કરે કે માં ભારત માટે આજ સુધી કોણે શું ભોગ આપ્યો, માં ભારત માટે કોણે શું કર્યું,
વાસ્તવિકતા શું છે અને આભાસનો પહાડ કોણે ઉભો કર્યો, આવું ઝીણું ઝીણું આના ઉપર તો સેમિનાર થઈ શકે. આજના યુથને એ ટેવ છે કે આવો બધો અભ્યાસ કરીને ટકોરો મારે અને પછી નક્કી કરે કે કઈ દિશા પકડવી, અને એ દિશાના બાયોડેટામાં સૌથી મજબૂત બાયોડેટા જો કોઈ હોય તો એ કોંગ્રેસનો છે. જી આવું કોંગ્રેસથી દૂર કેમ ભાગે છે બાપુ? કેમ ના, ના, મેં કહ્યું ને. કેમ બીજી પાર્ટીઓને સિલેક્ટ કરે છે? કોંગ્રેસ જોડે યુવા કેમ નથી ઊભું રહેતું? એ તો તમે કહો છો, તમારો આવો પ્રશ્ન છે, કોણ સ્વીકારે છે? માનો કે મેં કહ્યું ને, આ વાત આપણે રિપીટ થશે કે બીજેપીએ એટલી નકારાત્મકતા પેલી કરી એટલે લોકોને એમ થયું કે ચલો ધર્મની વાત આટલી છે, હિન્દુત્વની વાત આટલી છે, વિકાસની વાત આટલી છે, આવી બધી મોટી મોટી આભાસી પહાડ ઉભો કર્યો અને લોકો એ બાજુ વળ્યા. કોંગ્રેસ આમે ઘણા વર્ષથી શાસન કરતું હતું, તો હું ઘણીવાર રમતમાં કહું કે 30-35 વર્ષ છે તો બાપ દીકરાને વાંધો પડે, આવું હું હળવા મૂળમાં ઘણીવાર બોલું. તો આ એક માસ સાયકોલોજી છે, બરાબર ને? એ હ્યુમન સાયકોલોજી માંથી કોઈ પર ના રહી શકે. માણસ હાવ બુદ્ધિનો લટ હોય કે ગમે એટલો હોશિયાર હોય, સાયકોલોજી પ્રમાણે એને જીવનમાંથી પસાર થવું જ પડે. એટલે એ જોઈ લીધું અને ફરીથી આ 10-15 વર્ષ જે આભાસી પર્વત જે છે એ આભાસી પર્વત પણ જોઈ લીધો. ઇકોનોમિકલી ઇનબેલેન્સ કેટલું છે, મોટી મોટી જે શક્તિશાળીઓ વાતો થતી તે પ્રમાણે શું. અને બીજું આમાં કોઈ પાર્ટી વાળા કોઈ વ્યક્તિએ કઈ બોલવાની જરૂરત નથી. હવે ખાસ તો યુથ અને દરેક દેશપ્રેમી ખાલી એને એક છાબડામાં મૂકવાની જરૂર છે કે આ પાર્ટીએ 1947 થી આજ સુધી અથવા તો 29 હિસાબ કરવો હોય તો 29 સુધીમાં કોણે શું કર્યું. હવે તો બીજેપી એવું નથી કહી શકતે એમ કે અમે પિત્તળમાંથી સોનું બનાવી દઈશું એવું. હવે કારણ કે 15 વર્ષ તો એને કામ ગણાવવા પડશે. હવે તો લોકોની આંખોમાં ધૂળ નહીં નાખી શકાય. લોકો બરાબર હિસાબ કરશે કે રાષ્ટ્ર માટે કોણે કર્યું, મહાભારત માટે કોણ મહાભારતનું સંતાન છે અને કોણ મહાભારતનું સાવકું સંતાન હોવા છતાંય સગું સંતાન છે, એવા નાટકો કરે છે. આ તુલના દેશના ગુજરાતના શાણા માણસો ખૂબ સારી રીતે કરી શકશે અને માવતર પાર્ટી કોંગ્રેસનો ફરીથી જય જયકાર થશે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. અને હવે તો સપાટી ઉપર આવ્યું છે. તમે છોકરાને ચોકલેટ ના આપો તો કઈ વાંધો નહીં, પણ ચોકલેટ માંગે તો લાફા મારવાના, એમ આ આપણી સભ્ય સમાજ સ્વીકારે છે. એમ તમે આંદોલનની માંગણી પૂરી ના કરો તો કઈ વાંધો નહીં, ચલો એ તમારું પાપ તમને મુબારક. પણ આંદોલન કરનારો આવડો મોટા ચહેરાને તમે ખોટી ઉપાધિઓ, ખોટી ચિંતાઓ કરીને હોસ્પિટલમાં એડમિશન આપી દો, એડમિટ કરી દો, કે જે પોતાના વાઇફ એવું કહે કે મારા હસબન્ડ ને કઈ તકલીફ નથી. ના, આ કોઈ સ્વીકારી જ ના શકે સાહેબ. એટલે લોકો અને દેશવાસીઓ જાણી ગયા છે કે કોણ લોકશાહી ની જનેતા છે, કોણ લોકશાહીને પ્રેમ કરે છે અને કોણ માત્ર લોકશાહીના આધારે પોતાના રોટલા શેકે છે. એ દૂધનું દૂધ અને પાણીનું પાણી એક એક દેશ પ્રેમી, લોકશાહી પ્રેમી જાણી ગયો છે. કરશનદાસ બાબુ, મારો પ્રશ્ન એ છે કે અભિજીત દીપકે જે સીજેપીનો પાર્ટીનો જે નેતા છે, એમનું કેવું એમ છે અત્યારે શિક્ષણ મંત્રીનું જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું ઇસ્તીફો માંગતા હતા, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇસ્તીફો માંગે છે, એવું વિડીયો વાયરલ થઈ રહ્યું છે. એ હજી ઓછું માંગે છે. ખરેખર તો આટલી નફરત જો લોકશાહી પ્રત્યે હોય ને તો સરકાર રસ્ટિકેટ કરી દેવાય કે ભાઈ પાછી ચૂંટણી લાવો, અમારી ઓકાત નથી લોકશાહી પ્રમાણે કામ કરવાની, બરાબર. એટલે એમણે એડ કર્યું કે ભાઈ મોદી સાહેબે માંગે, પણ મોદી સાહેબની જગ્યાએ બીજેપી માંથી બીજો પીએમ શું કામે? તમે લોકશાહીના બંધારણને નફરત કરો છો, આંદોલનકારીઓને નફરત કરો છો. સાહેબ, હદ તો ત્યારે થઈ જાય કે 16-17 વર્ષનો દીકરો દીકરી આપઘાત કરી જાય છે તો એના પ્રત્યે તો હદ થઈ જાય, ત્યાં શબ્દો ખતમ થઈ જાય. એના પ્રત્યે તમને કઈ સંવેદના નથી થતી. તમે તમારો ધર્મ સાહેબ એક માનો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે 200, 500, 1000, 5000 કરોડની કોઈ વેલ્યુ જ નથી. એ તો જે લોકો 200-500 નોકરી કરતા હોય કે દાડિયા કરતા હોય એના માટે આ બધું મહત્વનું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે 5, 25 કે 50, 1000-2000 કરોડ નું કઈ પેલું હોતું નથી. તો મારા માણસને લીધે કોઈ ભૂલ કરી હોય, મારા શિક્ષણ મંત્રીએ ના મિસમેનેજમેન્ટને લીધે દીકરા દીકરીઓ આ થતું હોય, સાહેબ એના માટે પરિવાર ભાવના શું છે ખબર હોવી જોઈએ. એના માટે
ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતી કલ્ચરમાં ઉંબરાનું મહત્વ શું છે એ ખબર હોવી જોઈએ, તો આ વેદના સમજાય બધી. આપણે ખાલી બોલો આવું નીટ કેન્સલ થયું ને એટલા છોકરા છોકરીઓ વયા ગયા, વાત ત્યાંથી નટી અટકી જતી. સાહેબ તમે ને હું સમાચાર વાંચીને 2-3 દીમાં ભૂલી જઈએ, પણ જે ઘરમાં આ ઘટના બની હોય ને એ 3 પેઢી સુધી એ ઘરને એની અસર થતી હોય છે. તો આપણે રૂલિંગમાં હોઈએ તો આપણો એ ધર્મ છે કે એને રિપીટ કરું કે એના દીકરા તરીકે આપણે એને એટલી મદદ કરીએ કે એમાંથી એને જે જીવ ગયો છે તો પાછો નહીં આવે, પણ એનું જીવન ધોરણ તો કમસે કમ પાટે આવે. આ બધું જ જો કઈ ના હોય, તમારામાં સંવેદના ના હોય, લોકશાહી પ્રેમ ના હોય, લોકો પ્રત્યેનો પ્રેમ ના હોય, સત્ય પ્રત્યે પ્રેમ ના હોય, સાત્વિકતા પ્રત્યે પ્રેમ ના હોય, આંદોલનકારી પ્રત્યે પ્રેમ ના હોય, માત્ર બસ મને દાગ ન લાગવા જોઈએ આ જ સાયકોલોજી હોય તો ખાલી રાજીનામાની વાત નથી. આ ગવર્મેન્ટે શું કહેવાય કહી દેવાનું જોઈએ કે ભાઈ અમે કેપેબલ નથી, ચલો અમે શાસન છોડીએ છીએ. જી, શાસન છોડીએ છે કરશનદાસ બાપુ. આ 2027 તો આપણે વાતો કરીએ સાહેબ, આ ઉદારતા માટે તો દેશ પ્રેમ જોઈએ. જી, એક અંતિમ પ્રશ્ન બાપુ. 2027નું ઇલેક્શન ખૂબ જ નજીક છે. પંજાબમાં, ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશની અંદર હવે કારણ કે ઇલેક્શનના ભણકારા અને સમય નજીક આવી રહ્યો છે, ભણકારા વાગી ગયા છે. શું લાગે છે, શું અસર થશે આની? પંજાબમાં તો 26માં આવે છે, એટલે ત્યાં આમ તો આમ આદમી પાર્ટીના બધા બિસ્તરા પોટલા અત્યારથી બંધાઈ રહ્યા છે, એટલે ત્યાં ફરીથી કોંગ્રેસ આવે છે. એ 26નું છે એટલે બરાબર. અને આમ પણ હું આમ આદમી પાર્ટીની વાત કરું તો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી જાય ને ચૈતરભાઈ બાપુ રોકવા માંગીશ, કારણ કે પ્રધાનમંત્રીએ ચેતરભાઈ ઉપર પ્રહાર કર્યા હતા નામ ના લેતા. 7 વર્ષ હું એ જ કહેવા માંગુ છું. હું ઘણી વખત બોલ્યો છું, આમ આદમી પાર્ટીનું ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ના ખપે. આવું ઘણા મહિનાઓથી બોલું છું. પંજાબમાં આમ આદમી પાર્ટી જાય ને અહીંયા ચેતરભાઈ ભાજપમાં જાય એટલે મેં એક સરસ તાળું લઈ રાખ્યું છે, હું આ લોકોને ગિફ્ટ કરવાનો છું. ને તાળું લાગવામાં બહુ લાંબી વાર નથી. મારા નજીકના મિત્રો આમ આદમી પાર્ટીમાં સારી પોસ્ટ પર છે, એની સાથે વાત થાય અને હળવા મૂળમાં એ વાત થાય, બાપુ તાળું સાચવીને રાખજો, ટૂંક સમયમાં મારવાનું આવશે. એટલે પણ તમે જે ભવિષ્યની 27ની વાત કરી તો હું રિપીટ કરું, જે કન્ક્લુઝન કરું આખી વાતનું, તો યુથ ગુજરાતીઓ, પછી યુપીના લોકો હોય તો યુપીમાં, પંજાબના લોકો હોય તો પંજાબમાં, આપણે અહીંની વાત કરીએ તો ગુજરાતના, બધા જ એક મૂલ્યાંકન કરશે કે વાસ્તવિકતા શું છે, આભાસ શું છે, સત્ય શું છે, અસત્ય શું છે, કર્મના સિદ્ધાંત પ્રમાણે ધર્મ શું છે અને માત્ર હિન્દુત્વની વાતો શું છે, રાષ્ટ્ર માટે કોણે શું કર્યું અને કોણે માત્ર વાતોના પડીકા પેલા કર્યા. કોઈને કઈ કહેવાની જરૂર નથી. ખૂબ બધા અભ્યાસો છે અને તાકાતથી ફરી માવતર પાર્ટી કોંગ્રેસને સ્વીકારશે અને માવતર પાર્ટી કોંગ્રેસનો ફરીથી જય જયકાર થશે એ ભરોસો છે. કારણ કે લોકશાહી હોય, 7/12ની નકલ હોય, આઝાદી હોય, એ બધાની જનતામાં બેસ્ટ તાકાત વાળું જો કોઈનું કામ હોય નંબર 1 પર તો એ કોંગ્રેસનું છે. અને આગળ પણ આ જ રીતે લોકશાહીની ચિંતા કરીને, લોકોની ચિંતા કરીને, બંધારણની ચિંતા કરીને કામ કરવા માટે જો કોઈ સક્ષમ હોય તો એ કોંગ્રેસ છે. જી બાપુ, ખૂબ જ આપનો આભાર, સમય કાઢ્યો અને ખૂબ જ ઊંડાણપૂર્વક આપે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ. તો આ વિડીયો કેવો લાગ્યો તમને, ત્યારે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.